જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં જ છો. તો મિત્રો સવારે ઉઠીને શરૂઆત કરી દીધી દુકાનેથી. તો મિત્રો દુકાને આવી ગયા. તો મિત્રો જોઈ શકો છો, આજ તો વાદળ, આ બાજુ વાદળા છે અને આ બાજુ સૂર્યદેવ છે. આ બાજુથી હવે આ બાજુ જઈ રહ્યો છે. જો કદાચ વરસાદ આવે તો સારું. હજુ દિવસ પણ જવાનું છે, તો 10 વાગે જેવું નીકળવાનું છે. તો ચલો મિત્રો, ત્યાં સુધી દુકાને રહીએ. હવે મળીએ થોડા સમય પછી. તો મિત્રો ફાઇનલી ખેતર બાજુ આવી ગયા. તો મિત્રો જોઈ શકો છો, આપણે રીંગણ એકદમ ચોખ્ખા કોણ ખોર ઘણું થઈ ગયું. તો ખોરવાનું ચાલુ હોય. એક વરો રાખ્યો અને આગળ 3-4 છે જે સાંજે પતી જશે. અને મિત્રો જોઈ શકો છો, આ છે ટમાટા જે ગાળા પડ્યા હતા. અને પ્રમ દિવસે છોડ્યા હતા. છોડ થઈ તો ગયા, જોશો બળ્યા નથી. તો કંઈ નહીં, ચલો મિત્રો હવે જઈએ ઘર બાજુ. હવે પછી નીકળવું છે દિયોદર, આજે રિઝલ્ટ લેવા જવાનું છે. તો ચલો મિત્રો મળીએ થોડા સમય પછી. 2000 years later. મિત્રો ફાઇનલી દિયોદર જવા માટે નીકળી ગયા. બસ કેટલા બસ સ્ટેશને આવ્યા. ભાણુભાઈને આવે રાહ જોઈને પા. તો કંઈ નહીં, ચલો મિત્રો હાલ તો થોડી વાર બેસી આવતા જ છે. મળીએ થોડા સમય પછી. મિત્રો ફાઇનલી દિયોદર ગયા હતા અને રિઝલ્ટ લઈને નીકળી ગયા. તો મિત્રો હવે જઈ રહ્યા ઘરે. લઈને નીકળી ગયા ઘરે. ચલો મિત્રો હવે મળીએ સીધા ઘરે જઈને. 500 ટકા આવી ગયા. 1100 માંથી 800 ને 1 આવી ગયા. જોઈ શકો ભટોઈને એમાં પકોડી ખાઈ રહ્યા છે. રાહુલ બે આપણે ખાઈ રહ્યા હતા. અને દિયોદર પકોડી માપે ભાવે છે. અહીંયા ફક્ત એક ચાકી છે. તો ચલો મિત્રો ઘરે મળી બીજા ઘરે જઈને. તો મિત્રો દિયોદરથી આવીને ગયા હતા. થોડુંક ભાઈમાં હતા ત્યાં થોડું કામ હતું, ત્યાંથી હવે જઈ રહ્યા ઘરે. ચલો મળી બીજા ઘરે જઈને. ફાઇનલી દુકાને આવી ગયા. હવે જવું બધું કરાવવા માટે. દુકાને ઘંટે બીજે ચાલુ છે. પછી તો એમાં બેનો દડાવ આવ્યા છે. જઈએ દૂધ ભરાઈને આવી જઈએ. પછી થોડી વાર દુકાને બેસવું પડશે. ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી. તો મિત્રો પણ વાગી ગયા છે. 6 ને વધારે કે 7 વાગી ગયા છે. દૂધ બીજું ભરાઈને આવી ગયા દુકાને. તો મિત્રો હાલ તો ઘંટી બીજી પણ કહી દીધી છે. દણા બીજા બધા દળી દીધા છે. તો બસ તો હાલ તો દુકાને બેસીએ. ગ્રાહકોની રાહ જોઈને બેસ્યું. કંડી તો પડ્યું, વહેલા શરૂ કરીશું. તો મિત્રો જોઈ શકો છો ઘણા દણા છે. હજુ તો ગ્રાહકો એવા પણ આવ્યા નથી. કણખરા એમ તો આવીને લઈ ગયા. કારણ કે જે ચોમાસા જેવું જોઈ શકો છો, ફૂલ સિઝન ચોમાસાની આવી જાય છે. વરસાદ ઋતુ વાદળા એકદમ, એનાથી વસ્તુ બીજા કદાચ લાઇટ બીજી કાપે જો મૂકી દે દણા, એના લીધે તો બસ હાઉસફુલ હોય છે. સાંજે લઈ જાય તો કંઈ નહીં. ચલો મિત્રો ગ્રાહકો જો આવે તો હજુ વાત શું નહીં, કાલે વાત. તો દુકાન તો હજી 9 વાગ્યા સુધી ખુલ્લી રાખશું. કારણ કે 9 વાગ્યા પછી વધારશું. 9 તો હવે તો એટલા નહીં વાગવા દે, કારણ કે ચોમાસું જેવું છે. 8-8:30 વાગે વધારી દઈશું. તો ચલો મિત્રો કંઈ નહીં, બેસીએ ગ્રાહકોની રાહ જોઈએ. મળી હવે થોડા સમય પછી. તો ફાઇનલી 8:30 વાગી ગયા છે અને આપણે દુકાનને ઘંટી વધારવાનો સમય થઈ ગયો છે. મિત્રો જોઈ શકો છો, આજ તો મોડા સુધી રહ્યા જય શ્રી મહાકાળીમાં. તો મિત્રો હવે ઘરે, કારણ કે જમવાનું પણ હજુ હવે છે. વરસાદ આવતો છે નહીં, વાદળા તો રોજ હોય જ છે. તો મિત્રો આજનો વ્લોગ આટલે પૂરો કરીએ. હવે મળીશું કાલે નવા વ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.